કેમ છો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો આજે અમારે પીસીસી નાખવાનું છે, તો હું તમને દેખાડું પીસીસી કેવી રીતનું નખાય. જો પેલા આ રીતનું ફરતી આ રીતનું એક બે ઇંચ ઉતારી લેવાનું ફરતી કર. આ બધું રેવલ કરવાનું, અમે ખેરખું તળિયું કરી નાખવાનું. કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા. પાવડો તગારું છે અહીંયા, નાખે રાખીએ રેતી. આપણે પેલા છટો નાખી દીધો. 15 તગારા રેતી નાખવાની ને કાકરી 5 તગારા નાખવાની. ઓછું એટલે કે રેતી જાડી છે એટલે ઓછું નાખવાનું. તમારે ઝીણી રેતી હોય તો તમે 20 તગારા નાખી શકો ને કાકરી વધારે નાખી શકો. 8 તગારા તમે નાખી શકો. તો સટા 2 સટા બનાવીને સટા બની જાય બધા રૂમમાં. જો તો આ રૂમમાં 2 સટા છે, એક અહીંયા. એ જ રીતના આ રૂમમાં 2 સટા છે, એક અહીંયા ને એક અહીંયા. સટા બનાવીને 2 રૂમમાં 4 સટા બની ગયા. ગઠિયા તો પાછા બનાવીએ. શું તમે પણ નવું મકાન બનાવવા માંગતા હોય તો નવું મકાન બનાવો તો ત્યારે પીસીસી નાખવાનું, તળિયે રેવલ કરવાનું. પીસીસી નાખ્યા તો તમારે ફાયદો થાય. લાદી ભવિષ્યમાં કોઈ દી બેહે નહીં ને મજબૂતાઈ થાય. પીસીસી તમે નાખજો, ભૂલતા નહીં પીસીસી નાખવાનું. સટ્ટા તો આપણે નાખી દીધા. હવે નાહી ધોઈ નાખીએ, હવે તો જમવાનું બની ગયું છે, તો જમી લઈએ. છોડાનું શાક, તમના નાચણા, ચા, રોટલા, રોટલી. તો જમી લઈએ. હવે કપડાં બદલાવીને આવી ગયા ફરી એકવાર. સિમેન્ટ આવી ગઈ છે, સટા કાપી નાખીએ હવે. તો સટા પલાળી દીધા, રપટો લેવણી કાઢી લીધી. જો આમ કોરું હોય તો પાણી તો પેલા છાંટીને પછી માલ પાથરવાનું. આ રીતનું પાણી છાંટી દેવાનું. તો આ રીતનો માલ પૂરો કરી દેવાનો, પછી રપટો મારી દેવાનો. તો એક રૂમમાં તો પીસીસી મેં નાખી દીધું હતું. હવે આવી ગયા અપુલભાઈ, પાવડો લઈ દીધો. તો હવે આ રૂમમાં નાખવાનું છે. આ રૂમમાં તો મેં નાખી દીધું છે. કિરણ મારો પાણી હારે જો. તો માળિયા પીસીસી નાખી દીધું બધીમાં. હવે બે ગયા ઘડી પોળો ખાઈ લઈએ. તો ગુડ મોર્નિંગ ફેમિલી. તો પીસીસી આપણે નાખ્યું હતું. જો આ રીતનું કાંક થઈ ગયું, હું દેખાડું. જો આ રીતનું પીસીસી થઈ ગયું.
તો પીસીસી થયા બાદ પાણી છાંટવાનું, દિવસમાં 2-3 વાર પાણી છાંટી દેવાનું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો જોવા માટે બાપુ એન્ડ બ્લોગને સબસ્ક્રાઈબ કરો.